સુરતમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોવાની ઘટના સામે આવી છે। વધુ 4 બોગસ તબીબોની ધરપકડ કરવામાં આવી છે। અલગ અલગ ક્લિનિક પર પોલીસની તપાસ કરવામાં આવી તો જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા અને એલોપેથી દવાનો જથ્થો તેમજ મેડિકલ સાધન સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસની પકડમાં ઉભેલા આ 4 વ્યક્તિઓ છે મુન્નાભાઈ MBBS। કારણ કે સુરત પોલીસે શ્રમિક વિસ્તારોમાં વગર ડિગ્રી અથવા તો બોગસ તબીબ બનીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોય તેવા વ્યક્તિઓ વિરુદ્ધ એક અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે બેસ્તાન પોલીસે ગઈકાલે તેમના વિસ્તારમાં 22 જેટલા ક્લિનિકો પર તપાસ કરી હતી, જેમાંથી 4 જેટલા મુન્નાભાઈ MBBS એટલે કે બોગસ તબીબો ઝડપાયા છે। વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા હતા। તમામ લોકોને જ્યારે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે 15 વર્ષથી લઈ 40 વર્ષ સુધીની આ લોકોની પ્રેક્ટિસ છે। તેઓનું કહેવું છે કે તેઓ ઉત્તર પ્રદેશ ખાતે અભ્યાસ કરી ડિગ્રી મેળવી છે, તો સુરત પોલીસે બોગસ ડિગ્રીમાં ઝડપ્યા છે। ખાસ કરીને સુરત પોલીસ દ્વારા લાંબા સમયથી આવા બોગસ તબીબોને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે। તમામ લોકો પાસેથી દવાનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે। જોકે પકડાયેલા તમામ લોકો પાસે ડિગ્રી ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, કારણ કે પોલીસે 22 જેટલા ક્લિનિક પર તપાસ કરી હતી અને 22માંથી માત્ર 4 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે। એટલે કે બોગસ ડિગ્રી અથવા તો વગર ડિગ્રીએ ક્લિનિક ખોલીને શ્રમિક વિસ્તારમાં શ્રમિકોના જીવ સાથે છેડા કરતા આ બોગસ તબીબો સામે કાર્યવાહી કરી છે। તો સુરત શહેરમાં જાણે બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે, કારણ કે અગાઉ પણ સુરત શહેરની જ ઘટના સામે આવી હતી, જ્યાં 6 બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને આજની આ ઘટના કે જ્યાં આજે વધુ 4 બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે। લોકોની સારવાર પણ કરતા હતા, લોકોને દવા પણ આપતા હતા અને દવાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે તમામની ધરપકડ કરવામાં આવી છે, તેમજ તંત્રને સાથે રાખીને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। એટલે સુરતમાં જાણે તબીબોનો રાફડો ફાટ્યો હોય, બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ તરફ સુરતમાં વિદેશી દારૂની હેરાફેરીનો નવો કિમિયો સામે આવ્યો છે। દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ રોરોફેરીનો સહારો લીધો અને દારૂ ભરેલી ટ્રક ચોરી છુપીથી રોરોફેરી મારફતે ભાવનગર ડિલિવરી માટે લઈ જવાઈ રહી હતી। ટ્રક રોરોફેરી મારફત ભાવનગર પહોંચે તે પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડી અને 15 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ તેમજ રોકડા રૂપિયા કન્ટેનર મળી 41.79 લાખની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટ્રક ચાલક સંદીપ કલ્યાણસિંહ દસોદી તેમજ હેમરાજ સેમલિયાની ધરપકડ કરવામાં આવી છે। સેલ દ્વારા દમણદા ભૈયાભાઈ તેમજ દીપક ઠાકોર સહિત 5 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો રોરોફેરી મારફતે ભાવનગર અને ત્યારબાદ જૂનાગઢ ખાતે મોકલવાનો હતો। જૂનાગઢના બુટલેગરની વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હજીરા પોલીસને સોંપવામાં આવી છે। અરવલ્લીમાં બાળકીના અપહરણ દુષ્કર્મના આરોપી પકડાઈ ગયા છે અને ધનસુરામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હતું। મદદગારી કરનાર કિશોરની માતા સહિત 5ની ધરપકડ કરવામાં આવી છે। તો કિશોરની માતા, કાકા, કાકી અને બેન બનેવીની આખા કેસમાં મદદગારી સામે આવી છે। પોલીસે 3 મહિલા સહિત 2 પુરુષને જેલ હવાલે કર્યા છે। વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાંથી વિદેશી લોડેડ પિસ્તોલ સાથે 2 ઝડપાયા છે। અમેરિકન બનાવટના માર્કવાળી પિસ્તોલ મળી આવી અને અગાઉ ઝઘડાની અદાવત રાખીને પિસ્તોલ સાથે રાખી ફરતા હતા। તો આરોપીઓ અગાઉ થોડા માસ પૂર્વે રામવાડી પાસે 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી, તો બદલાની ભાવના સાથે કોઈની હત્યા કરવાના બદ ઇરાદે નવાયાર્ડ પાસે ફરતા હતા। બાતમીના આધારે ફતેગંજ પોલીસે આરોપીઓને ઝડપી લીધા, તો લોડેડ વેપન સાથે તન્મય ઉર્ફે સન્ની જાદવ અને સન્ની સિંઘની ધરપકડ કરવામાં આવી છે। ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર નવાયાર્ડ જે વિસ્તાર છે એમાં 2 ઈસમો લોડેડ પિસ્તોલ સાથે આવનાર છે એવી બાતમી પીઆઈને મળતા જ
પીઆઈએ પીએસઆઈ વસાવા અને સર્વેલન્સના માણસોને મોકલતા એ બંને ઈસમો લોડેડ પિસ્તોલ સાથે મળી આવેલ છે. બનાસકાંઠામાં ઓગળ જિલ્લાની માંગ સાથે દિયોદરમાં ચાલી રહેલા ઉપવાસ આંદોલન વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આપ્યું મહત્વનું નિવેદન. કહ્યું, હું બેઠો છું અને તમારું કોઈનું ખોટું નહીં કરું, મારા પર ભરોસો રાખજો. દિયોદરના ભેસાણા ગામે સામાજિક કાર્યક્રમમાં લોકોને સંબોધતા તેમણે આ નિવેદન આપ્યું હતું. હિત હચવાય ને એ રીતની વ્યવસ્થા થઈ છે. તો આ બધું એક ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી છે અને તમારા બધાનું હિત હચવવા માટે બેઠો છે. એની ચિંતા ના કરતા બધાનું ધ્યાન રહે, બધાનું પેલું કલ્યાણ થાય અને ખોટા રસ્તા ઉપર નહીં લઈ જવું, ભરોસો રાખજો. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. જો કે આ જાહેરાત સાથે જ ક્યાંક ખુશી તો ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. દિયોદર, કાંકરેજ અને ધાનેરા તાલુકામાં વિરોધ જોવા મળી રહ્યો છે. જો કે ધાનેરાના બોર્ડર વિસ્તારના નેનાવા ગામના લોકોની માંગ છે કે તેઓ વાવ થરાદમાં જ રહેવા માંગે છે. આ વિસ્તારના ખેડૂતોનું માનવું છે કે વાવ થરાદમાં રહેવાથી ખેડૂતોની પાણીની સમસ્યા હલ થશે, જ્યારે વાહન વ્યવહાર સહિતના અન્ય ઘણા ફાયદાઓ પણ મળશે. ધાનેરા તાલુકાને વાવ થરાદમાં સમાવેશ કર્યો એ બરાબર છે અને ધાનેરા જો વાવ થરાદ સાથે રહેશે તો વિકાસ થશે ધાનેરાનો અને ધાનેરા નેનાવા સુધી પાણી પણ આપશે. 70% ધાનેરા થરાદ વાવ થરાદ સાથે છે, ખાલી 30% પાલનપુરનો વિરોધ કરે છે. મારે બધા નેનાવારે થરાદ ભળું આવું આ જિલ્લો બનાવવું ના સારું, પાણી જોઈએ. હાથ તો અમે કાગળ દીધા પણ કોઈ મારો નંબર લાગ્યો નથી. હવે લગાડતો મોટી ના થાય. અમારી માંગ જે સરકારી નિર્ણય લીધો એ જ અમારી માંગ હતી. ના કોઈ વિરોધ નથી. એ તો અમુક નેતાઓ એમના ખાતર વિરોધ કરતા, પ્રજાને કોઈ વિરોધ નથી. ફાયદો તો દરેક રીતે થાય છે. અંતરમાં કહેશે તો 50% ફાયદો પાણી, ભૌગોલિક દ્રષ્ટિએ કહેશે તો એમને થરાદમાં હશે તો જ અમને પાણી મળશે. બીજા ઘણા બધા ફાયદા એ અમારી એ જ માગણી છે કે અમે એના સાથે સંમત છીએ. કેમ કે અમારે અહીંયા અંતર નજીક પડે છે. પાલનપુર 80 કિલોમીટર છે અને થરાદ નેનાવાથી 35 કિલોમીટર થાય છે. એટલે અમને શંકરભાઈ ઉપર વિશ્વાસ છે કે અમારો અહીંયા પાણી સુવિધા થશે. કારણ કે ખેડૂતનો એરિયો છે, બધો ઇલાકો ખેડૂત ખેતી કરે અને અમારે ખાસ જરૂર પાણીની છે. એટલે અમારે તો સારામાં સારો છે નિર્ણય છે, અમે આવકારીએ છીએ નિર્ણયને. બનાસકાંઠાના વિભાજનનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં હવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો વિવાદ વકર્યો છે. સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકાના બદલે હવે માત્ર સુરેન્દ્રનગર મનપાનું બોર્ડ લગાવતા વિવાદ સર્જાયો છે, જેનું નામ સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા રાખવામાં આવે તેવી માંગ સાથે વઢવાણ લાલજી મહારાજની જગ્યા ખાતે વઢવાણના નાગરિકો અને આગેવાનોની બેઠક યોજાઈ હતી અને સરકાર દ્વારા આ અંગે કોઈ હકારાત્મક નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ધરણા અને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ગુજરાત સરકારે જે બધી મહાનગરપાલિકાઓ જાહેર કરી એમાં સુરેન્દ્રનગરને પણ કરી છે. જ્યારે સુરેન્દ્રનગરમાં શરૂઆત થઈ ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા નામ આવતું હતું. આજના દિવસે બોર્ડ ચડાવ્યું ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કર્યું. ખરેખર તો ઐતિહાસિક ગામ વઢવાણ છે, પછી સુરેન્દ્રનગરની રચના થયેલી છે. જ્યારે સરકાર તરફથી આવો નિર્ણય લેવાયો હોય તો તેને સુધારવો જોઈએ. લોકોની માગણી એવી છે, એ માટે આજે બેઠકનું આયોજન કર્યું છે, જેમાં પૂર્વ ધારાસભ્યો, ચાલુ ધારાસભ્યો, વકીલ બાર એસોસિએશન, ડોક્ટરો, વઢવાણના વેપારી એસોસિએશનો, લારી ગલ્લાવાળા, શાક માર્કેટવાળા બધાએ અમને સહકાર આપ્યો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની રચના થઈ અને એનું નામકરણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આપવામાં આવ્યું. દુર્ભાગ્યવશ ટેકનિકલ ખામીના કારણે વઢવાણના નામની અવગણના થયું. વઢવાણના શહેરીજનોને લાગતા વઢવાણ અસ્મિતા મંચ દ્વારા સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા નામ આપવામાં આવે એ પ્રકારની માંગણી કરવામાં આવી. સુરેન્દ્રનગરનું અસ્તિત્વ નહોતું ત્યારે રાજા રાજવીર, અમારા અહીંના રાજા શેઠ જોરાવરસિંહ બાપુના દીકરાએ આ સુરેન્દ્રનગરને કેમ્પમાંથી કાપ બનાવ્યો અને કાપમાંથી સુરેન્દ્રનગર નામ આપ્યું. ત્યારે આજ એ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા થવા જઈ રહ્યું છે ત્યારે અમે લોકો હર્ષની લાગણી અનુભવીએ છીએ. પણ ક્યાંક ને ક્યાંક અમને પણ એવું ખૂચે છે કે આજે અમારો રાજા રજવાડાનું જે વઢવાણ ઐતિહાસિક ગામ છે, જ્યાં રાણક દેવીનું મંદિર છે, ઐતિહાસિક માધાવાવ જેવી વાવ છે, ત્યારબાદ રાજમહેલ છે, હવામહેલ છે, આવા ઐતિહાસિક સ્થળોને દબાવીને આજે વઢવાણનું નામ દબાઈ જતા અમે લોકો ગ્રામજનો ખૂબ અફસોસ વ્યક્ત કરીએ છીએ. સુરેન્દ્રનગરમાં ખાનગી હોસ્પિટલમાં કાર ઘૂસી જવાની ઘટના સામે આવી અને ધ્રાંગધ્રાના
ચરમાળિયા ગ્રાઉન્ડ પાસેની આ ઘટના સામે આવી છે. અકસ્માતમાં 3 થી 4 વાહનોનો કચ્ચરઘાણ બોલાયો. કારનો ચાલક નશામાં હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મોડી રાત્રિના સમયે પસાર થતી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર હોસ્પિટલના પગથિયા પર ઘૂસી જતા અકસ્માત સર્જાયો. તો મોડી રાત્રિના સમય હોવાથી લોકોની અવરજવર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ધ્રાંગધ્રા સિટી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમારી સાથે હાલ સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે. અક્ષય, કારનો જે અકસ્માત સર્જાયો અને હોસ્પિટલના પગથિયા સુધી કાર પહોંચી ગઈ હતી, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? જી, ચોક્કસથી વાત કરવામાં આવે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ છે. એ હોસ્પિટલ પાસે પૂરપાટ ઝડપે જે કાર મોડી રાત્રિના સમયે પસાર થઈ રહી હતી તે કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર હોસ્પિટલના પગથિયા સુધી ઘૂસી ગઈ હતી અને જે દર્દીઓના પરિવારજનોના જે વાહનો બહાર પાર્ક કરવામાં આવ્યા હતા તે અંદાજે 3 થી વધુ વાહનોનો કચ્ચરઘાણ બોલાવી દેવામાં આવ્યો હતો. મોડી રાતનો બનાવ હોવાથી નસીબે કોઈ લોકો બહાર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ વાહનોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સ્થાનિકો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે કાર ચાલક હતો તે નશાની હાલતમાં હતો. આ મામલે ધ્રાંગધ્રા સિટી પોલીસ દ્વારા હાલ કાર કબજે લઈ અને કારના ચાલકની છે તે ઓળખ મેળવી તેની તપાસની કાર્યવાહી ચાલુ કરવાની છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હિટ એન્ડ રન જેવી મોટી ઘટના બની શકે તેવી પરિસ્થિતિ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક મોડી રાત્રિનો બનાવ હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ભરૂચના બાકરોલ બ્રિજ નજીક અકસ્માત સર્જાયો અને કાર અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે. કાર ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ ગઈ અને અજમેરથી મુંબઈ જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. તો ક્રેન અને ફાયર વિભાગની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ઘટનાને પગલે ટ્રાફિક જામ સર્જાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ બનાસકાંઠાના કાંકરેજમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે થરા હારીજ રોડ ઉપર અકસ્માતની ઘટના બની. બાઇક સવાર મૃતક પ્રવીણ કાંતિભાઈ પટણી અને પ્રવીણ શૈલેષભાઈ પટણી બંને ટોટાણા ગામના હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત અંગે થરા પોલીસે અકસ્માતને લઈ વધુ તપાસ હાથ ધરી છે. વલસાડમાં કપરાડા નજીક અકસ્માતની હારમાળા સર્જાઈ છે. કુંભઘાટ પર 2 વાહનોએ પલટી મારી. પહેલા ભંગાર ભરેલા એક ટ્રકે પલટી મારી તો ટ્રક પલટતા અંદર ભરેલો ભંગાર રોડ પર ફેંકાયો હતો. ત્યારબાદ ટ્રકથી બચવા જતા અન્ય ટેમ્પો પણ પલટી ગયો અને વૃક્ષ સાથે અથડાતા ટેમ્પો ખાઈમાં ખાબક્યો હતો. અકસ્માતને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી તો કપરાડા પોલીસે સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો અકસ્માતની જાણે હારમાળા સર્જાઈ હોય તે પ્રકારની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ હોસ્પિટલમાં કાર ઘૂસી જવાની, પગથિયા પર કાર ઘૂસી જવાની ઘટના બની હતી સુરેન્દ્રનગરમાં, જ્યાં ભરૂચમાં પણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે બીજી તરફ બનાસકાંઠા અને વલસાડની પણ આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા, ત્યારે બીજી તરફ વલસાડમાં જે અકસ્માત સર્જાયો તેમાં ટ્રક તેમજ ટેમ્પો પલટી મારી જવાની ઘટના સામે આવી હતી. તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અજીત કુમારની કારને અકસ્માત નડ્યો છે અને અજીત કુમારની દુબઈ 24H રેસ માટે તાલીમ ચાલી રહી હતી અને ટ્રેનિંગ દરમિયાન તેની સ્પીડમાં આવતી કારને અકસ્માત નડ્યો. ત્યારે અકસ્માત સમયે કારની સ્પીડ લગભગ 180 કિલોમીટરની હતી. અકસ્માતમાં કારનું બોનેટ પણ ઉડી ગયું હતું. તો અજીત કુમારના મેનેજર સુરેશ ચંદ્રાએ જણાવ્યું કે તેમને કોઈ ઈજા પહોંચી નથી. અકસ્માત બાદ તેમને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે તે સંપૂર્ણ સ્વસ્થ છે. કાર અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતના મલોની વિસ્તારમાં મહિલાની હત્યાની ઘટનાને મુસ્લિમ સમાજે વખોડી છે. મુસ્લિમ સમાજના લોકોએ સાથે મળી પોલીસને રજૂઆત કરીને આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. મહત્વનું છે કે તારીખ 29 જાન્યુઆરીએ મલોની વિસ્તારમાં રહેતા આરોપીઓએ 23 વર્ષીય દીપાલી પર ચાકુથી હુમલો કર્યો હતો. ત્યારબાદ મહિલાનું 5 જાન્યુઆરીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું, જેને લઈને આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. જોકે હાલમાં આરોપીઓ પોલીસ હિરાસતમાં છે. બીજી તરફ આ ઘટનાથી વિસ્તારમાં તણાવભર્યો માહોલ પણ ઉભો થયો છે, જેના કારણે ઘણી બધી દુકાનો બંધ જોવા મળી રહી છે.
સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે।